બીજી બાજુ અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 24 કલાક હજુ પણ ગુજરાતમાં વરસાદનું કહેર વર્તાશે, જે બાદ રાહતની શક્યતાઓ છે, જો કે બાદમાં ઠંડી કહેર મચાવશે। લગભગ કમોસમી વરસાદની શક્યતા ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો અને બનાસકાંઠાના સાબરકાંઠાના ભાગોમાં ઘટશે। પંચમહાલના ભાગોમાં થોડોક વરસાદ થવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહેશે અને આણંદ, વડોદરા, નડિયાદ, કપડવંજ, ભરૂચ આ ભાગોમાં, તાપી ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે માવઠા પછી તારીખ 29 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી આવવાની શક્યતા રહેશે। 10મી જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડશે, જેમાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે। કોઈ ભાગમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું